નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજરિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજમાં સેવાભાવી સંસ્થા ચલાવતા વૃદ્ધની તેમના ઘરે હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. બનાવને અંજામ આપીને આરોપી સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ શહેરના વાણિયાવાડમાં આવેલ પાંજરાપોળ શેરીમાં અષ્ટાપદ બિલ્ડિંગમાં બીજા માળે રહેતા 71 વર્ષીય રશ્મિકુમાર કનકલાલ શાહ અપરિણીત હતા અને એકલવાયુ જીવન જીવતા હતા. ગરીબ અને જરૂરતમંદ પરિવારોને માત્ર 500 રૂપિયાના રાહત દરે તેઓ રાશન કીટનું વિતરણ કરતા અને સધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા. તેઓ તમામ રાશન નિલેશ હસમુખલાલ શાહ પાસેથી ખરીદતા હતા. ગઈકાલે રાત્રે આરોપી નિલેશ રશ્મિભાઈના ઘરે રાશનના પૈસા લેવા માટે ગયો હતો. ત્યારે બંને વચ્ચે ઝઘડો થયા બાદ નિલેશે ઉશ્કેરાઈને રશ્મિભાઈના માથામાં પાણીની મેટલની બોટલ ફટકારી હતી, જેથી બેડરૂમમાં તેઓ ફસડાઈ પડ્યા અને દસ્તા વડે માથામાં ઘા માર્યા હતા. મોત નિપજાવ્યા બાદ આરોપી ભાગી ગયો હતો. જોકે બાદમાં રાત્રે 2:15 વાગ્યે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પ્રમુખ સ્વામીનગરમાં રહેતા આરોપી નિલેશે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે મેં રશ્મિભાઈનું ખૂન કરી નાખ્યું છે, જેથી પોલીસે સ્થળ પર પહોંચી બોડીને જીકે જનરલ ખસેડી તેમની નાના ભાઈને જાણ કરી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા પીએમ સહિતની ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી. આ મામલે પંકજભાઈ શાહે નિલેશ વિરુદ્ધ હત્યાની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ઘરમાં રાખેલ સીસીટીવી કેમેરાના ડીવીઆર કાઢી લીધા છે. ડીવીઆર અને મોબાઈલ હમીરસરમાં ફેંકી દેવાયા હોવાની શક્યતા છે. એ ડિવિઝન પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.